સ્ટેશનના મોબાઈલ ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી કુલ 41,000નો મુદ્દામાલ કબજે કરતી એલસીબી બોટાદ. શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગરના દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હોય જેનું અનુસંધાને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા સાહેબનાઓએ મિલકત સંબંધી ગુના ડિટેક્ટ કરવા સૂચના કરેલ હોય જે અન્વયે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એજી સોલંકીના માર્ગદર્શન હેઠળ આજરોજ ટેકનિકલ સોર્સિસથી મળેલ હકીકતના આધારે બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 11-19-00-8250-200-2025 બીએનએસ કલમ 303(2) મુજબના કામે ચોરાયેલ મોબાઈલ ફોન સાથે આરોપી પ્રતાપસિંહ નાનસિંહ ચાવડા રહે કનકાપુર દેવણ ગામ તાલુકો બોરસદ જિલ્લો આણંદવાડાને પકડી પાડી ગુનાના કામે ચોરી કરેલ સેમસંગ કંપનીનો S20 5G મોડેલનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 41,000નો કબજો કરી મજકૂર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.